ઓફિસથી ઘરે આવવાને 1 કલાક થઈ પણ અહીંયા આવીને મારા પગ દબાવવાની ખબર નથી પડતી. ખબર નહીં આટલા તો ઘરમાં શું કામ હશે આનું. જિજ્ઞા, એ જિજ્ઞા, સંભળાતું નથી? અહીંયા આવ. શું કરે છે ત્યાં? જિજ્ઞા, હા બોલો ને. શું કરતી હતી? કંઈ નહીં, રસોઈ બનાવતી હતી. તને હું ખૂટીઓ દેખાઉં છું તો ભાંભરિયા કરું આ ઘરમાં? હે, સમજ નથી પડતી? કેટલી વાર મેં તને બૂમ પાડી? તને ખબર છે ને કે હું ઓફિસથી આવું એટલે મને પગ દુખતા હોય, તારે મારા પગ દબાવી આપવાના. કેટલી વાર કહ્યું તને? પણ રાત્રે તમે વહેલા હોઈ જાઓ છો ને એટલે. બાકી તો મને એમ હોય કે રાત્રે દબાવી દઉં, પણ હું નવરી થઈને આવું ને ત્યાં તમે હોઈ ગયા હોય. શા માટે સૂઈ જાઉં છું વહેલા? તને ખબર પડી જવી જોઈએ, કારણ કે હું આખો દિવસ ઓફિસમાં કામ કરીને થાકી જાઉં છું. તો હું પણ ઘરમાં કામ કરીને થાકતી જ હોય ને, કે આખો દિવસ નવરી તો ન બેઠી હોય ઘરમાં. અહીંયા જમીને 5 મિનિટ બપોરે લાંબો વાહો કરવો હોય ને તો પણ ટાઈમ નથી મળતો. એટલું કામ હોય છે આપણા ઘરમાં અત્યારે. કામવાળી આવતી હતી પણ તમે છોડાવી દીધી એને. તો તું શું કામની છે આ ઘરમાં? અને તારું કામ શું છે? મારી સેવા કરવાની, ઘરના કામ કરવાના. હું તારો પતિ છું અને પતિ એટલે પરમેશ્વર, અને પરમેશ્વરની સેવા કરવા માટે સમય કાઢવો ન પડે. સમજ પડી? હું પણ તમને એ જ કહું છું કે તમે મારા પતિ છો ને તો પતિની જેમ રહ્યો ને. શું કામ દુશ્મનની જેમ રહ્યો છો? શું કામ વાત વાતમાં વિકરાળ રૂપ ધારણ કરો છો તમે? તું મને મજબૂર કરે છે. કારણ કે મને જે જોઈએ, હું જે કામ કહું એ ટાઈમ પર થતા નથી ને, એટલા માટે મારે વિકરાળ રૂપ ધારણ કરવું પડે છે. અત્યારની જ વાત લઈ લ્યો ને. અત્યારે તમે રાડું નાખો છો એના કરતાં પ્રેમથી તમે મને કહો તો તમને શું વાંધો આવે કે જિજ્ઞા મારા પગ દબાવી દે, હું થાકી ગયો છે, ઓફિસેથી આવ્યો છું. તો રોજનું થયું. કેટલી વાર તને પ્રેમથી વાત કરું? પ્રેમની ભાષા તને સમજમાં આવે છે ખરી? હે, જ્યાં સુધી મોટા અવાજથી તને ન બોલાવું ને ત્યાં સુધી તું બેડરૂમમાં પણ નથી આવતી. હે, તો કામ કરવું કે બેડરૂમમાં આવું મારે? ભગવાને હાથ પણ મને 2 જ આપ્યા છે ને. હાથ 2 આપ્યા છે, એનાથી કામ કરો છો ને ત્યાં સુધી સારી વાત છે. પણ આ હાથ એકનો જીભડો આપ્યો છે ને એ થોડોક ટૂંકો રાખો ને તો વધારે સારી વાત છે. ક્યાં સામું બોલું છું તમારી? તો આ શું કરે છે? ના બોલો તો પણ પ્રોબ્લેમ અને બોલીએ તો પણ પ્રોબ્લેમ. તમારું કરવું શું ને મને તો એ ખબર નથી પડતી. મારે કંઈ કરવાની જરૂર નથી. હે, જે કંઈ કરવાનું છે ને એ તારે કરવાનું છે. હું આવું ને એટલે ઘરના બધા જ કામ તૈયાર થઈ જવા જોઈએ, રસોઈ રેડી જોઈએ, અને હું આવું ને એટલે પહેલા મને રિલેક્સ થવા માટે પગ દબાવી આપવાના. હા, હું તમને પગ દબાવી આપીશ, ના નથી પાડતી, પણ રાત્રે જમીને ફ્રી થઈને પછી પગ દબાવી આપીશ. કારણ કે પપ્પાને પણ ટાઈમે જવા જોતું હોય ને. પપ્પાને જમવા આપી દેવાનું. મેં તને રોકી નથી. સમજ પડી? એટલે જ કહું છું, ટાઈમ ટુ ટાઈમ જમવાનું બનાવી નાખ ને તો બધું જ કામ ટાઈમ પર થાય. પણ તમને ખબર છે કે પપ્પાને સાંજે 9 વાગે જમવા જોઈએ અને એને ગરમ ગરમ રોટલી જોઈએ છે. ગરમ રોટલી? જાણે તું જ છે. તું આવી પછી જ અમે લોકો બાપ દીકરો ગરમ ગરમ ખાઈએ છીએ. હે, ના ના, સમજ નથી પડતી હું કહું છું એમાં? હે, કે તારો જ ધોકો ચલાવવાનો છે આ ઘરમાં? ના એવું નથી કે હું તમને ગરમ ગરમ રોટલી બનાવીને ખવડાવું છું. પહેલાં કોઈ ન ખાતું, પણ ત્યારે બેનબા અહીંયા હતા ને, અત્યારે સાસરે જતા રહ્યા છે. તો શું થયું? તો તું આવીને આ ઘરમાં, મેં તને કહ્યું ને કે જ્યારે તું નહીં હતી ને આ ઘરમાં ત્યારે પણ અમે બાપ દીકરો ગરમ જ ખાતા હતા. મારી બેન ખવડાવતી હતી. એટલે પણ પપ્પાને આદત છે ને ગરમ રોટલી જમવાની, એટલે તો પપ્પા માટે જ તારે કામ કરવાનું છે આ ઘરમાં. મારા કામ નથી કરવાના. પણ હું તમને ક્યાં ના પાડું છું? તમને કહું તો ખરી કે સાંજે હું ફ્રી થઈને તમને દબાવી દઈશ, પણ તમે ફ્રી ના હોય. ફ્રી ફ્રી તમે સૂઈ ફ્રી? ગયા હોય. અહીંયા શું કઈ કોઈ ઓફર ચાલી રહી છે? સેલ લાગેલો છે તો ફ્રી ફ્રી લાગી પડી છે? હે, ફ્રી થવું પડે. સ્ત્રીની જાતને ફટાફટ કામ કરતા આવડવું પડે. સમજી ગઈ? સારું, હે, સાંજે વહેલી ફ્રી થઈ જઈશ બસ, અને દબાવી દઈશ તમને પગ.
પણ અત્યારે મારા પગ દુખે છે એનું શું? અત્યારે પપ્પાને જમવા બેસવું છે, એને ગરમ રોટલી કરીને દેવી છે મારે. મારા બાપને તો તું ગરમ રોટલી આપી દઈશ, પણ મારા પગ દબાવવા કોણ આવશે? તારો બાપ આવશે? હે? જોવો, મારા પપ્પાને વચ્ચે ના લ્યો. એ તો બિચારા સ્વર્ગવાસ થઈ ગયા અને પણ કેટલો સમય થઈ ગયો છે, અને એનો શું વાંક છે કે તમે જ્યારે હોય ત્યારે એને જેમ ફાવે એમ બોલો છો? મારા પ્રિય સસરાજી ભગવાન પાસે જતા રહ્યા છે. મને એવું લાગે છે કે હવે તારો પણ સમય નજીક આવી ગયો એવું લાગે, કારણ કે મારા કામ તો તું કરતી નથી. એટલા માટે જ તો મેં તારી સાથે લગ્ન કર્યા છે કે તું મારા કામ કરે. તો કામ કરું જ છું ને હું તમારા બધા, તમને ક્યાં ના પાડું છું? તું આટલી જીભ ચલાવે છે ને, એટલા જો તું હાથ વધારે પડતા ચલાવે ને તો મારે તારી સામે આટલું જોરથી બોલવાની જરૂર ના પડે. હે, તમને આદત પડી ગઈ છે જોરથી બોલવાની, અને મને સાંભળવાની આદત પડી ગઈ છે તમારી. શા માટે આ આદત પાડવી પડી? ક્યાંક ને ક્યાંક આપણી જ ભૂલ હોય એવું લાગે છે. ના ના, ભૂલ તો નથી. મને શું, મારી માયા આપેલા સંસ્કાર અને મારી બાપની આબરૂ આડી આવે છે, એટલા માટે મૂંગા મોઢે તમારું બધું સાંભળું છું ને આ ઘરમાં પડી રહી છું. ભાઈ, તમારી માના સંસ્કાર અને મારી સામે આબેહૂબ સંસ્કારની મૂર્તિ ઉભેલી છે, જાણે અમારા મા બાપે તો અમને સંસ્કાર નામની વસ્તુ આપી જ નથી. આ જે કાંઈ આ દુનિયામાં સંસ્કાર હતા બધા તમારામાં ઠૂસી ઠૂસીને ખાનદાનમાં ભર્યા છે. કાં જો તમારે મને જે કેવું હોય ને કયો, પણ મારા પરિવાર માટે કઈ એક શબ્દ ના બોલો તમે. હું તમને બે હાથ જોડીને કહું છું. જમવાનું થઈ ગઈ? હા, રોટલી એક બાકી છે, રોટલી બનાવતી હતી. હા, તો પપ્પાને ગરમ ગરમ રોટલી પીરસાઈ જાય ને એટલે બોલાવો. જાઓ, નીકળો. તમારો આ ચાંદ જેવો ચહેરો લઈને કોમળ કોમળ હાથોથી રોટલી બનાવો. જાઓ. હા, આવી મોટી કામ કરવા વાળી. હશ, ચાલો બધું પરવારી જાઓ. પછી છે ને મારે જવું છે, આ સાતમ આઠમ આવે છે ને તો જીગુને લઈ આવું, મજા આવશે. મમ્મી, મને બહુ ભૂખ લાગી છે. હા, તો રસોઈ તૈયાર છે, જમી લેવાનું. શું બનાવ્યું? ખીચડી ને કઢી. જોયું, મેં તમને ના પાડી હતી કે હું કઢી ખીચડી નહીં ખાઉં. બેટા, જો મારે છે ને હમણાં જવાનું છે બહાર, એટલે અરે આ સાતમ આઠમ આવે છે કે નહીં, એટલે હું દીદીને લેવા જવાની છું એના સાસરે. અરે વાહ, આ વખતે તો દીદી આવશે નહીં? ગયા વખતે આવ્યા નહોતા ને, બહુ યાદ કર્યા આપણે એને. ના ના, આ વખતે તો એને લઈને જ આવવી છે જબરદસ્તી. હા, એટલે શું કે છે, થોડું એને ચેન્જ મળે અહીંયા આગળ આપણા ઘરે રહે તો. તો હું શું કહું છું મમ્મી, તમે એકલા જાઓ તો તમને એવું ન લાગે કે આ નાની દીકરીને પણ જોડે લઈ જવી જોઈએ? બસ મોટી દીકરી આવી જાય એટલે નાનીને ભૂલી જ જવાની, નહીં? અરે મારી નાની, એવું નથી. હા, મને એમ કે તને કંઈ કામ હશે, તું કોલેજ વોલેજ જવાની હશે એટલે મેં તને નહીં કીધું. તું મારી સાથે આવતી હોય તો મને ક્યાં વાંધો છે કંઈ? મારે તો રિક્ષાના પૈસા બચે. સ્કૂટર પર લઈ જાય ને તું મને. મારી એક્ટિવા ઉપર મારી માને બેસાડીને આમ જા, આમ રસ્તા ઉપર નીકળ્યું ને તો બધા સામું જોવે, ખબર છે? હા, પણ છે ને તે દિવસ જેવું નહીં કરતી. હા, કે મને લીધા વગર જ ચાલી ગઈ લીધું, ખબર છે ને તને? ભૂલ તમારી હતી, મને શું ખબર કે પાછળ તમે ફોનમાં વાત કરો છો. હજુ તમે બેસું એટલી વારમાં તો તું નીકળી ગઈ. અરે હેતલ કરું, પણ હેતલ છે નહીં સાંભળે જરાક પણ નહીં. જો મમ્મી, આપણા હાથમાં છે ને ગાડી આવી જાય ને પછી આપણે રાજા, પછી આગળ પાછળ કાંઈ જોવાનું જ ન આવે. બેટા, થોડી ગાડી છે ને શાંતિથી ચલાવવાની, આપણે કાંઈ ઉતાવળ હોતી નથી. હા, તો પછી દીદીને કીધું તમે કે હું જવાની છું? ના, મને કીધું નથી. તો આપણે એને સરપ્રાઈઝ આપીએ. હું એ જ વિચાર કરતી હતી. હું એ જ વિચાર કરતી હતી કે મમ્મી છે ને ફૂકી ના દે તો સારું. ના, એવું બધું થોડું થોડું મને પણ આવડે છે. આવડે છે? આ તો તમે દીદી જોડે વાત કરો ને તો ફોનમાં બધી વાત કરી દો, એટલે મને એમ કે આ વાત તમે કરી દીધી હશે. હા, એવું હોય ને કે આપણે દીકરી સાથે વાત કરીએ ને ત્યારે એમ થાય કે આ પેલી વાત એને કહેવાની છે, પેલી એને વાત કહેવાની છે. એમાં છે ને જે આપણી સરપ્રાઈઝ વાળી વાત હોય ને તે પણ બોલાઈ જાય ક્યારેક. અને દીદી એમ પણ કહેતા હતા કે મેં છે ને તારા માટે 2-3 ડ્રેસ જોયા છે ને એક ચેન જોયો છે ને એવું બધું કહેતા હતા. તો એ અહીંયા આવશે ને તો જોડે જોડે લેતા આવશે. હા, અને મારે છે ને એના માટે 2-3 સાડી ને ડ્રેસ ને એવું કંઈક લેવું છે એને આપવા માટે. અહીંયા આવે તો ખાલી હાથે મોકલાઈ નહીં ને પાછું. હા, તો સાંભળો, આપણે દીદીને જોડે લઈને જ જશું, એને જેવું ગમે એવું લઈ આપીએ, બરાબર ને? એટલે આપણે જો એક કામ કરીએ, એના ઘરે જઈએ, એને ત્યાંથી લઈને સીધા માર્કેટ ચાલ્યા જઈશું, એને ત્યાં આગળ જે પણ ગમતું હશે તે આપણે ત્યાંથી એને અપાવી દઈશું, પછી અહીંયા ઘરે આવીને શાંતિથી માં દીકરી ખીચડી કઢી ને અથાણું ને બધું મસ્ત કરીને જમીશું આપણે. અરે વાહ,
કેવી મજા આવશે નહીં? આ દીદી આવશે પછી આમ ઘર આખું હર્યું ભર્યું થઈ જશે નહીં મમ્મી? હા એ તો છે જ. મારી જીગુ બહુ જ ડાઈ છે એકદમ. એટલે હું ગાંડી છું. એમ નહીં, તું છે ને જરા પેલી તોફાની છે એમ. સાચી વાત છે, પણ મમ્મી તમારી દીદી છે ને મને કેટલા સાચવે ખબર છે? બહુ સાચવે છે. સાસરે ગયા ને તો પણ એમ થાય છે કે દીદીની કમી જ નથી આ ઘરમાં. સાચી વાત છે, પણ મને થોડી એની ચિંતા રહ્યા કરે છે દીદીની, કારણ કે એનું બોલવાનું થોડું ઓછું છે ને, એ બોલતી નથી બહુ. આપણી સામે બોલે છે પણ એના સાસરામાં કોઈને કંઈ કહેવાનું હોય કે કંઈ એને જોઈતું હોય કે, એટલે મને એની ચિંતા સતત રહ્યા કરે. મમ્મી એ તો ચાલે, હવે ઘર હોય ને ત્યાં થોડું નાનું તેવું તો હોય જ તે, પણ આપણા દીદી એમ પણ હોશિયાર છે. સાવ તમે જેવું સમજો છો ને એવા પણ નથી. એમ તો જીજાજીને છે ને બીવડાવીને જ રાખતા હશે. હાઈફાઈ તો આપો. અરે હવે સોરી, જો આ તમારે છે ને બસ એજેડ લોકોને આ જ વાંધો, એ સરખી મને એવું તાળી નહીં ન કહેવાનું, પડે, હા. મિસ કરે. ચાલ હવે જઈએ આપણે. હમ. ચાલ. ક્યાં? અરે દીદીને લેવા. ભૂખ લાગે છે, ખાઈને જઈએ. હું તને રસ્તામાં કંઈ મસ્ત ખવડાવી દઈશ. ના એ તમે દર વખતે વડાપાવ ખવડાવો એમાં કઈ મને મજા ન આવે. આજે પિઝા ખવડાવ. અરે વાહ, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. મારા પાછી. મનની વાત લઈ લીધી. તો હા. કઢી ખીચડી કઢી ખીચડી આપણે સાંજે ખાઈશું. આપણે એવું વહીવટ કરવો જ નથી જરાય નહીં ને. તો પછી આપણે ખીચડી કઢી ખાઈ લઈએ. ના આપણે સાંજે તો દીદી આવશે એટલે તમે કઢી ખીચડી ભૂલી જ જશો, મને હા. ખબર જ છે. તો આપણે હમણાં પિઝા ખાઈશું, હમ. પછી સાંજે બહાર જમીને આવીશું, market એ શોપિંગ જઈશ. કરીને. Yes. તને પણ શોપિંગ કરાવીશ, દીદીને પણ શોપિંગ કરાવીશ. મમ્મી મેં બરાબર. તમને પેલા દિવસે પેલી બ્રેસલેટ દેખાડ્યું હતું ખબર છે? આપણે ગયા હતા પેલી દુકાનમાં. હા હા એ દુકાનમાં જઈશું હો ને. હા, મને હા. આ વખતે તો લઈ જ દેજો, બરાબર છે? નહીં તો હું તમારા જોડે નહીં બોલું. લઈ આપીશ, મારી ઢીંગલી લઈ આપીશ. તો ચાલો હમ? ફટાફટ ચાલ. દીદીને સરપ્રાઈઝ આપીએ જઈને. પપ્પા હાલો નાસ્તો કરી લ્યો, નાસ્તો થઈ ગયો છે. હા, નાસ્તો કરી લઈએ. મહેન્દ્રને બોલાવો એટલે બંને સાથે નાસ્તો આપણે ત્રણે કરી લઈએ. પપ્પા એ સૂતા છે, આજે ગયા નથી ઓફિસે એટલા માટે. અરે આજે એને કામ ચાલુ છે ને ઓફિસે નથી ગયો, હું તો છે. તમે કાંઈ પૂછ્યું નહીં હોય રાત્રે કે શું તકલીફ છે તો નથી જવાનું? મેં એમને પૂછ્યું હતું, એણે એવું કહ્યું છે કે મારા પગ દુખે છે ને એટલા માટે. તમારા બંને વચ્ચે કાંઈ ઝઘડો તો નથી થયો ને? ના ના, કંઈ ઝઘડો નથી થયો. પણ તમારું મોઢું અને અવાજ જોતા એવું લાગે છે કે તમારા બંને વચ્ચે જરૂર કાંઈક તો રકઝક થઈ હોય. અરે. નહીંતર તમે મારી સામે આમ ઢીલું ઢીલું ના બોલો. અરે ના પપ્પા, એ તો શરદી થઈ છે ને એટલા માટે થોડાક બોલવામાં પ્રોબ્લેમ આવે છે, બાકી કંઈ નથી થયું મને. તો મારે તો જાણવું તો પડશે કે આજ નહીં, હું ઘણી વાર જોઉં છું પણ તમને પૂછતો નથી, પણ આજે પૂછ્યું અને તમે કહી દીધું. ના ના, મને આ ઘરમાં કે તમારા દીકરાથી કોઈનાથી કંઈ પ્રોબ્લેમ નથી. અને તમને તો ખબર જ છે કે આપણા ઘરમાં તો એકદમ શાંતિ જળવાઈ જ રહે છે, કોઈ કોઈને કંઈ કહેતું પણ નથી. અને મને તો તમને ખબર જ છે ને પપ્પા, એ કેટલા હથેળીમાં સાચવે છે. એ બધું બરાબર છે, પણ ભગવાન જાણે વાત શું હોય, પણ વાત કંઈક છે. ના ના, આ તમારી અંદરનો ખોટો એમ છે, બાકી કઈ એટલે કઈ વાત નથી. આ તો શરદી થઈ ગઈ છે ને એટલા માટે. જો બેટા, મારે છે ને આ ધોળાવાળા એમનામ નથી થયા. માણસ મારી સામે આવે ને ત્યાં ખબર તો પડી જ જાય છે કે જરૂર જરૂર કંઈક વાત છુપાવે છે. કઈ વાત નથી છુપાવતી. આ તો તમારી પાસે આવીને બેહું ને ત્યારે મને મારા પપ્પાની યાદ આવી જાય, એટલે ક્યારેક ક્યારેક અંદરથી દુઃખ થાય, બીજું કંઈ નથી. આ તમે મને તમારી દીકરીની જેમ રાખો છો ને એટલે. જો બેટા, તમે મને પપ્પા જ સમજતા હો તો પપ્પા પાસે દીકરી ખોટું બોલે ખરી? ના, અને હું પણ ક્યાં તમારી પાસે કંઈ ખોટું બોલું છું, જે છે એ તમને સાચું જ કહું છું ને. તો સારું બેટા, અને જો કાંઈ પણ તકલીફ હોય ને તો મને વાત કરજો,
તમે મનમાં ને મનમાં રાખશો ને તો એનું નિવારણ નહીં આવે. કંઈ પણ હશે ને તો હું પહેલાં આવીને તમને કહીશ. બસ મહેન્દ્રને પણ હું પછી કહેવા જઈશ. હવે એ વાત બરોબર, પણ તમે આજે મને શોખ કર્યો ને એટલે કહી દઉં છું કે ઘણીવાર હું સવારમાં જાગીને મંદિરે જતો હોઉં ને તો એ સૂતો હોય છે. મને એમ થાય કે આજે થોડુંક લેટ જવાનું હશે, પણ આજે તમે વાત કરીને એ ઉપરથી ખ્યાલ આવ્યો છે કે થોડુંક એના વર્તનમાં કંઈક ફેરફાર તો થયો હોય. ના ના ના, વર્તનમાં કંઈ ફેરફાર નથી પપ્પા. આ તો એ શું આખો દિવસ ઓફિસે ગયા હોય, થાયકા પાયકા હોય, એટલે આપણા ઉપર ગુસ્સો ના ઉતારે તો કોના ઉપર ઉતારે? અને સ્વાભાવિક છે કે માણા બહારથી થાકેલો આવ્યો હોય તો એ ગુસ્સો એનો ઘર ઉપર જ ઉતરવાનો છે. ને બહાર તો કાંઈ શેઠને તો કાંઈ કહી નહીં શકે બોસને. સારું છે બેટા કે મને તમારી જેવી સંસ્કારી બહુ મળી છે. નહીંતર જો દીકરો આ રીતનું વર્તન કરતો હોય ને તો બંનેના ખૂબ ઝઘડા થતા હોય છે. અરે પપ્પા, આવું બોલે ને તમે છે ને મને માખણ ના લગાવો ખોટે ખોટી રીતે હવારમાં. તમારે જે ખાવું હોય ને તમને હું બનાવી દે, અને તમે મને માખણ નહીં લગાડો ને તોય હું તમને હાચવી. અને તમે એમ કે ઝઘડો કરતા હોય, હવે પપ્પા એ સામું બોલશે અને હું પણ સામું બોલીશ તો ઝઘડો વધવાનો છે. એની કરતાં કોઈ પણ એક જણ શાંત થઈ જાય તો ઝઘડો કેટલો શાંત પડી જાય. અને ઘર હોય ને ત્યાં બે ભાણા ખખડવાના જ હોય. એ તો બધું હું સમજુ છું બેટા કે કોણ સહન કરે છે અને કોણ નથી કરતું. જ્યારે ઘરની નારી સહન કરતી હોય ને તો જ ઘર છે ને એકદમ સુંદર બનીને રહે છે. બાકી ઘરની નારી જે દિવસ કકળાટ ઉપર ઉતરી ગઈ ને તે દિવસ ગોળાના પાણી પણ ફૂંકાઈ જાય છે. અરે હાજો પપ્પા, હું તમને કહેતા ભૂલી ગઈ. આ શાંતામાંથી સવારે આવ્યા હતા ઘરે, સત્સંગ રાખ્યો છે તો તમારે જવાનું છે ત્યાં. અરે બેટા, મારે તો કામે શું છે, ગમે ત્યાં સત્સંગ હોય, ક્યાંક ભજન હોય, ત્યાંય ન હોય તો મંદિરે જઈને બેસીએ. મારે તો બસ હવે આ ઉંમરમાં તો હરિભજન કરીને જિંદગી પસાર કરવાની હોય. આ એ શાંતામાસીના ઘરવાળાએ જ કેવડાવ્યું છે. એ ફ્રી નતા ને તો કે ભૂપતભાઈ ફ્રી હોય ને તો કહી આવજો કે સત્સંગમાં જવાનું છે. એટલે તમારે ને આ શાંતામાસીના ઘરવાળાને બેને હારે જવાનું જ સત્સંગમાં. કાંઈ નહીં, જઈ આવીશ આજ. કાંઈ નહીં, જાઓ તમે નાસ્તો તૈયાર કરો, હું આવું છું. કેટલું મોડું થઈ ગયું. જ્યારે હોય ત્યારે બસ વાતોમાં આમ ખોટી કરી દો તમે મને. અને હાલો જલ્દી. હા હોવ ભલે મારાથી વાત છુપાવે છે, પણ મને એટલી તો ખબર પડે છે કે વાત તો જરૂર કંઈક છે. જીગુ, અરે મમ્મી તમે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. આવો બેસો. દીદી કેમ છો? મજામાં? મને સારું. તને કેમ છે? એકદમ સારું છે. આમ અચાનક કઈ ફોન બોન ના કર્યો ને? કેમ અમારાથી અચાનક ન આવી તને મળવા માટે? અરે ના, એવું નથી મમ્મી. આ તો શું હું ક્યાંય બહાર ગઈ હોય તો, અને આ જો તમારો ચાંદલો ઉખડી જવાનો હતો. તમે બેસો, હું પાણી ભરી આવો. અરે તું બેસ ને, અમે ઘરેથી જ આવ્યા છે હમણાં, કઈ પાણી બાણી નથી પીવું. એ બધો સમય જાય ને એના કરતાં અમારે તારી સાથે એવી રીતે વાત કરવી છે બેસીને. 2 મિનિટ પહેલા મને મારી બેનારે તો વાત કરી લેવા દ્યો. તને કેમ છે? એકદમ સારું છે. દીદી તમને શું થયું છે? શરદી થઈ ગઈ છે? બહુ જ શરદી થઈ ગઈ છે. હા જો ની આંખો પણ પોચી ગઈ છે મારી શરદીના લીધે અત્યારે. તો દવા લાવી તું? હા મમ્મી, તમારા જમાઈ બધું લઈ આવ્યા છે મારા માટે. અમારા જીજાજી ક્યાં છે? તમારા જીજાજી બહાર ગયા છે. કેમ બહાર હમણાં તને લઈને ન ગયા? અરે મમ્મી, મને શરદી છે અને નીચે ગયા હોય તો મને લઈ જઈને શું કરે? હારે એને કામ ના હોય એનું. હા એ વાત બરાબર છે. આ વખતે છે ને સાતમ આઠમ તો આપણા ઘરે કર. હા, ઓલા વખતે નતા આવ્યા, ખબર છે ને મમ્મી? જ્યારે હોય ને ત્યારે આવતા જ નથી. પણ આ વખતે તમારું કોઈ બાનું નહીં ચાલે, નકર ઢસડીને લઈ જઈશ તમને. હા અરે સાતમ આઠમનો હજુ વાર છે ને. ભલે વાર રહી. 15 દિવસ અમારા જોડે રહેવાનું છે બસ. એવું નથી, અહીંયા પણ અમારા મહેમાન આવતા હોય છે ને, મારા નણંદબા આવતા હોય અને હું પિયર જતી રહું તો પછી એનું ધ્યાન કોણ રાખે? અમે બે નથી દેખાતા તમને? મારા નણંદ આવતા હોય તો ત્યાં એમનું ધ્યાન અહીંયા તો કોઈ રાખવા ન આવે ને, હું ત્યાં આવતી રહું તો. અને મારે સાસુ તો નથી, બાકી પણ એમ કે મારા સાસુ અહીંયા રહે અને હું ત્યાં આવી શકું. એ બધી વાત તારી બરાબર છે બેટા, હું જાણી શકું છું કે ઘરમાં સાસુ ન હોય તો પછી એ બધી જવાબદારી વહુની જ થઈ પડે છે. પણ ક્યારેક તો આવી શકાય ને બેટા? જોઈએ મમ્મી, જો મારા નણંદ નહીં આવવાના હોય ને તો હું આવી જઈશ બસ.
તું છે ને તને કંઈ પણ અમે કહીએ ને ઘરે આવવા માટે કહીએ ને એટલે તું બહુ જ બના કરતી હોય છે તું. અને બીજી એક વસ્તુ, મારી માં, તમે અહીં આવો કે હું ત્યાં આવું, શું ફરક પડવાનો છે? ઘણો બધો ફરક પડવાનો છે મમ્મી. તું તો બોલતી જ નહીં. હું મારા દીદી યારે વાત જ નથી કરવાની. તો બરાબર જ કરે છે ને. તું થોડા દિવસ આવી જા ને બેટા. સમજો, તું એકવાર સાસરે જઈશ ને પછી તને ખ્યાલ આવશે કે એકવાર દીકરી સાસરે વહી જાય પછી એનામાંથી કેટલી બધી જવાબદારી આવી જાય હું છે. તમારી જેમ સાસરે નહીં જાઉં ને, ઘર જમાઈ લાવીશ. જીગુ, હા, શું થયું છે તને? કઈ નથી થયું મમ્મી મને. અને શરદી. તમે આ તકલીફ વાળું બોલ્યા. દીદી શું થયું છે? મને શું થાય? મને કઈ નથી થયું. આ તારી સામે તો બેઠેલી છું હું. જો જીગુ, તું ભલે કંઈ ન કહે પણ હું તારી માં છું એટલે મને ખબર પડી જ જાય કે કોને શું થયું છે. હવે મને શાંતિથી કહી દે કે તને થયું છે શું. આપણે કાલ સાંજે વાત થઈ હતી ને ફોનમાં. મેં તારા બની હોય ત્યારે કેટલી મસ્ત વાત કરી હતી. કઈ થયું છે મને? કઈ જ નથી. કે ને મમ્મીને. ખાલી નાની એવી વાત હતી કે દીદીએ કંઈક મંગાવ્યું હતું ને જીજુ ના લાવ્યા તો બંને વચ્ચે નાનો ઝઘડો થઈ ગયો અને હું રિસાઈ ગઈ. હા. અને હજી એને મને મનાવી નથી, બસ બીજું કઈ નથી. તો તને શું જોઈએ છે બોલ ને, હું તને લાવીને આપું. મમ્મી એ બંને જણાની સરપ્રાઈઝ હોય એમાં તમારે ન પડવાનું હોય યાર. મમ્મી આટલા બધી ગભરાવ નહીં. આમ જુઓ તમે પહેલા મને કઈ પ્રોબ્લેમ છે તમને લાગે છે? આ કેટલી તૈયાર થઈને સજી ધજીને કરું છું આ ઘરમાં અને એક નોર્મલ શરદી થઈ મને. કાલ સાંજે કઈ નતું મમ્મી, મારે આઈસ્ક્રીમ જવું હતું એ મને આઈસ્ક્રીમ ખાવા લઈ પણ ના ગયા કે મારા માટે લઈ આવ્યા પણ નહીં. એટલા માટે હું રિસાઈ ગઈ છું. જોયું? બસ બેટા, હું છે ને તને બહુ સારી રીતે ઓળખું છું. તને આ બધી તકલીફો ને બધું છે ને બહુ સારી રીતે સંતાડતા આવડે છે. તારું મોઢું તું હસતું હસતું રાખે ને એટલે ખબર ન પડે કે તને શું તકલીફ છે. હે ભગવાન, ભગવાન એને સમજાવો ને કે મને કઈ પ્રોબ્લેમ નથી. નથી તો સમજતા કેમ નથી? નથી પ્રોબ્લેમ, કઈ પ્રોબ્લેમ નથી. પૂછો આની અંદર દિવસમાં કેટલી વાર વાત થાય છે? 1000 વાર વાત કરતા હશે ને આખો દિવસ છે ને કેટલી વાર ઝઘડો કરે મમ્મી. ચાલ સારું, તને તકલીફ નથી ને એ જાણીને મને બહુ આનંદ થયો. હા પણ તું એ પ્રયત્ન કરજે કે તું 7મ 8મ પર ઘરે આવી શકે. હા મમ્મી, આ તમારા જમાઈ તો મને કહે જ છે કે તું જાય કે, પણ હું જ ના પાડું છું કે આ બેનને એકલા મૂકીને એમ તો ન જ નીકળી જવાય ને. અમારા જીજાજી કેટલા સારા છે. હા, અને હું એવી રીતે આવતી રહું તો વાતું કોની થશે? તમારી થશે ને. એમ કહેશે ને કે એની માએ કઈ સંસ્કાર ન આપ્યા દીકરીને એટલે દીકરીએ નણંદ આવીને પોતે પોતાના પિયર જઈને બેહી ગઈ છે. કંઈ વાંધો નહીં બેટા, આપણે સાસરાનું પણ સાચવવાનું હોય પહેલાં. હવે તું પરણી ગઈ છે એટલે પહેલી જવાબદારી તારી અહીંયાની જ હોય. પણ તો પણ દીકરા ક્યારેક ક્યારેક આવતી રહે ને, આમ ગમે અમને લોકોને. હા આવીશ આવીશ. તમારા જમાઈને રજા હશે ને ત્યારે હું એક દિવસ ચોક્કસ આવીશ અને રોકાઈ જઈશ. બસ ઠીક છે બેટા. અને હવે તમે આવ્યા છો ને તો જમીને જ જવાનું છે, એમને એમ નથી જવાનું. અરે ના, અમે તો ઘરે રસોઈ બનાવીને આવ્યા છે, અમે જમવાના નથી અમે. પણ તું મને સાચે સાચું કે તું ખુશ છે ને? દેખાય છે હું ખુશ ના હોય તો આ રીતે ફરતી હોય? આ 3 મંગળસૂત્ર, ચેન બધું ડોકમાં હોય મારા. અને અહીંયા મને શું વાંધો હોય? મારા સસરા તો બિચારા ભગવાનના ઘરનો માણસ છે. એ તો બિચારા હવાર સાંજ મંદિરે જાય અને ઘરમાં મને કાંઈ એટલે કંઈ નથી કહેતા. અને રહી વાત તમારા જમાઈની, તમારા જમાઈ બિચારા આખો દી સવારથી સાંજ ઓફિસે હોય અને મારા સાસુ તો છે નહીં, નથી નણંદ હારે છે. આગળ પાછળ કોઈ હેરાન કરવા વાળું જ નથી મમ્મી. તો મને શું પ્રોબ્લેમ હોય? આ ઘરમાં હું જેમ કહું ને એમ જ થાય. મને પૂછ્યા વગર આ ઘરમાં હળીના કોઈ બે કટકાઈ નથી કરતું. બહુ જ સારું, નસીબદાર છીએ આપણે કે આપણો તને આવો સાસરો તું મળ્યો. તો રોકાવાની છો ને? ના, તમે આવતા નથી તો હું શું કરવા રોકાવ? અને આમ બી મમ્મી છે ને ત્યાં એકલા કામ નથી કરી શકતા, તમને દેખાય છે ને? હા મમ્મી, આ તમારા પગનો દુખાવો હવે સારો છે? સારું છે બેટા, થાય છે, કરીએ છીએ ધીમે ધીમે. ચાલ બેટા અમે નીકળીએ. હા હા ચલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ટાટા. ચલો. મમ્મી, મમ્મી હા ક્યાં ખોવાઈ ગયા છો? કંઈ નહીં, જો ને બેટા આ મને કંઈક બરાબર નથી લાગતું. આ દીદીના ઘરે જઈને આવ્યા ને પછી મને તબિયત ખરાબ થઈ ગઈ છે તમારી?
મારી તબિયત તો સારી છે, તો શું પણ થયું? મને એવું લાગે છે કે દીદી આપણાથી કંઈ છુપાવી રહી છે. હે દીદી શું છુપાવે મમ્મી? કેમ આવી વાત કરો છો? જો તમને ભલે ખબર નહીં પડે, તું હજુ નાની છે એ બાબતમાં, પણ મને ખ્યાલ છે કે કોઈ તકલીફમાં જરૂર છે. તને એ બાબતમાં કંઈ વાત કરી છે દીદીએ? કઈ બાબતમાં? એટલે એને કંઈ તકલીફ છે એવી બાબતમાં કંઈ તને વાત કરી છે દીદીએ? ના મમ્મી, મને એવી વાત કોઈ કરી જ નથી. અને કોઈ દિવસ દીદી તકલીફમાં હોય અને મને ના કહે એવું તો બને નહીં. હા જુઓ મમ્મી, મારી વાત સાંભળો. તમે ખોટું છે ને આટલું બધું ટેન્શન નહીં લો. હા, આટલું બધું વિચારવાથી કંઈ થવાનું નથી. જો દીદીની તબિયત થોડીક નરમ હતી કારણ કે દીદીને શરદી થઈ ગઈ છે અને જીજાજી સાથે કાલે થોડુંક બોલવાનું થઈ ગયું છે, એટલા માટે થોડાક મૂડલેસ હતા કારણ કે જીજાજીએ એમને મનાવ્યા નહીં. તો પછી એવું તો ચાલ્યા કરે. મૂડ ઓફ હોય તો એવું ના વિચારવાનું હોય કે દીદીને બહુ બધી તકલીફ છે. આ તમે છે ને ક્યાં ને ક્યાંય પહોંચી જાઓ છો મમ્મી. બેટા, આ મારો વર્ષોનો અનુભવ છે ને એટલા માટે હું તને કહી રહી છું. જે એના મોઢા પર જે પેલા આમ ચામ હતો ને, આમ જે એનો ચહેરો દેખાતો હતો ને, એવો ચહેરો હમણાં એનો નથી દેખાતો. એનો ચહેરો હમણાં પડી ગયો લેવો ને એવું લાગે છે. એ ભલે ઉપરથી એકદમ ખુશ છે. હા, પણ બીમાર હોય માણસ તો મુરઝાઈ ગયેલું જ હોય. દીદી બીમાર હતા અને જો તમે છે ને ખોટું ટેન્શન લ્યો છો. એવું કાંઈ પણ હોય ને તો દીદી પહેલાં આવીને મને તરત જ કહે. અને ઘર હોય ને મમ્મી, ત્યાં થોડું ઘણું તો ચાલ્યા રાખે. આપણે પછી બહુ માથું બી ના મારાય એ લોકોની લાઈફમાં. તારી વાત સાચી છે કે આપણે એ લોકોની લાઈફમાં આપણાથી વચ્ચે ન બોલાય, પણ જીગુ જો આવી રીતે જીવતી હોય એમ અંદર, તો એ વસ્તુ ખોટી છે ને. પણ આપણે ક્યાં નક્કી થઈ ગયું છે મમ્મી? આપણે ડિસાઈડ થયું જ નથી કે દીદીને તકલીફ શું છે કે નહીં. આપણે જજ ના કરી શકીએ ને મમ્મી. પણ હું તને શું કહું છું હેતલ, તું દીદી પાસે આમ જઈને જરાક વાત કરી આવ ને કંઈ એની. એ કદાચ એવું બને કે મારી દેખતા કંઈ નહીં બોલી શકે, પણ તને તો એ તારી બેનપણી જેવી જ માને છે ને, તો તારી સામે દિલ ખોલીને વાત કરે. સારું, કંઈ વાંધો નહીં. થોડાક દિવસ જશે ને, દીદીને જીજાજીને બંનેને સરખું થઈ જશે, દીદીની તબિયત થોડીક સારી થઈ જશે ને, પછી એવું લાગશે તો હું જઈશ, દીદીને મળી આવીશ. અને જો ત્યારે દીદીના ઘરે કોઈ આવે નહીં ને, મીન્સ કે એ એમ ન કહે કે મારા કોઈ ઘરે મહેમાન આવવાના છે, તો દીદીને હું અહીંયા જ લઈને આવી જઈશ. બસ ખુશ. પણ તમે આટલા બધા ટેન્શનમાં રહેશો ને તો પછી મને મજા નહીં આવે. મારે દીદીને ફોન કરવો જ પડશે અને એ તમને ખીજાશે એ નોખા. ના ના, એને ફોન ન કરતી. ના, જો ને ફોન કરો. આપણે તો કેટલું બધું વિચારી લીધું હતું કે આપણે આમ જઈશું, શોપિંગ કરવા જઈશું, પણ ખબર નહીં આ એણે ના કેમ પાડી દીધી. સાચી વાત છે મમ્મી, વિચાર્યું હતું પણ એણે જે કીધું એ વાત પણ બરાબર જ હતી ને. હવે એમના નણંદ આવે છે તો પછી દીદી પણ ના નીકળી શકે. અને જીજાજીએ કીધું છે દીદીને કે તું જા, પણ તમને તો ખબર છે ને કે દીદી કેવા સારા અને કેટલા પ્રેમભાવવાળા છે. એની નણંદને પણ પોતાની નાની બેનની જેમ જ રાખે છે, જેમ કે મને રાખે છે. સાચી વાત છે. જો મમ્મી, હવે ટેન્શન લેવાનું છે કે ના, જો ના. હું ફોન કરું દીદીને? અરે કઈ ટેન્શન નહીં લે, ઠીક છે, કંઈ વાંધો નહીં. પણ તને જ્યારે સમય મળે ને ત્યારે તું જરાક દીદી પાસે જઈ આવજે જઈ આવીશ. અને એને ફોન કરતી રહેજે. હા, હું તો ફોન કરીશ જ એને મારી રીતે, પણ તું પણ એને દિવસમાં એક વખત ફોન કરવાનું મારે તો રાખજે. 24 કલાક ચાલુ જ હોય દીદી જોડે ફોન. કાંઈકનું કાંઈક વિડીયો કોલ હોય ને કાંઈક, કાં તો ઓટીપી મંગાવવાનો હોય, કાં વોટ્સએપ હોય, કાં દીદી કાંઈક નવું આવે તો મને મોકલે ને અમે બે બહેનું તો વાતનું ચાલુ જ હોય. એ તમારે કેવું જ ના પડે એવું બધું. એ તો મને ખબર છે. જો હા, થોડાક દિવસ પહેલાં જ તે છે ને મેં દીદી માટે મસ્ત મજાના શૂઝ જોયા હતા તો એમને તરત ફોટો નાખ્યો, એમને ગમી પણ ગયા. પણ પછી કે મારે ક્યાં જવું છે આવા શૂઝ પહેરીને, સાડી પહેરું છું. તો મેં શું કીધું ખબર છે? આ તમારા સસરા તમને દીકરીની જેમ રાખે છે તો ડ્રેસ પહેરવાનું ચાલુ કરી દો ને. પણ નથી માનતા મારી વાત, તો એ માનશે જ નહીં કાંઈ. અરે કંઈ વાંધો નહીં, ઠીક છે ને. એને સાડીમાં ગમે છે ને, એને સાડી પહેરવાની તો પહેલેથી જ ગમતી હતી, હા, તો ઠીક છે, પહેરે સાડીમાં, ક્યાં વાંધો છે. અને એમ નહીં, આવી રીતના મકાઈ લઈને ઊભા રહ્યા છો તો શેકી નથી દેવી. હા લાવ, તું તો આખો દિવસ ભૂખી જોઈ છે. હમણાં પીઝા ખાઈને આવ્યા તો પણ વાવ નથી કરવું. જા કરી આપું છું હું.
તમે આવું બધું સારું સારું બતાડો પછી ખાવાનું મન થાય જ ને. જુઓ, તમારે જમવું છે ને તો તમને જમવાનું આપી દઉં છું. મેં અને પપ્પાએ જમી લીધું છે. રોટલી તમને ઉતારી દઉં છું. આવો તમે અંદર. એટલે તું મને ઠંડુ જમવા આપીશ? ઠંડુ નથી, હજુ હમણાં તો બનાવ્યું. તને ખબર છે ને કે હું ઠંડુ નથી જમતો. પણ ઠંડુ નથી હજી, આજે હમણાં જ બનાવ્યું થોડી વાર પહેલા. એ નહીં ચાલે મારે, તને કીધું ને મને ગરમ જમવાનું જોઈએ. હા, પણ રોટલી તમને ગરમ ઉતારી દઉં છું ને. શાક પણ ગરમ જોઈએ. હા, તો શાક તમને જે પડ્યું છે ને એ ગરમ કરી દઉં. એ નહીં ચાલે, મારે નવું બનાવેલું શાક જોઈએ જે મને ભાવતું હોય તે. તમારે શેનું શાક ખાવું છે? રીંગણનું ખાવું છે, બનાવી આપશું? બનાવી આપત, પણ રીંગણા ઘરમાં પડ્યા નથી. તો શું કરશું એના માટે? કંઈ નહીં, શાક માર્કેટ છે અને લઈ આવું છું. અડધી પોણી કલાકમાં બની જશે. કેટલી? અડધી પોણી કલાકમાં. એટલે તો વાર લાગે જ ને. મને ફક્ત 10 મિનિટમાં જમવાનું તૈયાર જોઈએ, કીધું ને તને. પણ 10 મિનિટમાં ન બને ને, શાકભાજી લઈને આવું તો અડધી કલાક વહી જશે. તું આજકાલ બહુ બોલવામાં તારો જીભડો વધી ગયો એવું નથી લાગતું તને? હે, આ મારા કોઈ પણ કામ તું ટાઈમ પર કરતી નથી. આ તને કઈ શું બીમારી લાગી ગઈ છે મારા કામ નહીં કરવાની? હે, તો પછી કામ કેમ નથી થતા મારા ટાઈમ પર? બધા કરીને તો આપું છું, હું પણ માણસ છું, કઈ ઢોર નથી કે તમે જ્યારે હોય ત્યારે ઢોર જેવું વર્તન મારી હારે કરો છો. ગમે ત્યારે તમારે ગમે એ વસ્તુ જોઈએ ઇમરજન્સીમાં તો કઈ રીતે ભેગું થાય? ઘરની સ્ત્રી એટલે 108 ઇમરજન્સી. સમજ પડી? ઇમરજન્સીનો મતલબ જે જોઈએ ઘરમાં એ હાજર હોવું જોઈએ. શાક જેવી નાની નાની વસ્તુઓ જ્યારે જોઈતી હોય ત્યારે લેવા જવી પડે તો તું આ ઘરમાં કામની શું? પણ તમે ના હોય એવી ડિમાન્ડ કરો તો હું કઈ રીતે પૂરું કરી શકું? લે! અત્યારે સેવ ટમેટાનું શાક બનાવ્યું જ છે ઘરે. મને નથી ભાવતું સેવ ટમેટાનું શાક. આ તારા બાપની ઘરે નકરા સેવ ટમેટા ને ગાંઠિયા ખાઈ ખાઈને મોટી થઈ બસ. છો એટલે મને પણ ખવડાવવાનું. હવે છે ને મારા બાપનું નામ ન લ્યો ને તો સારું. અને તમને ના પોહાતી હોય ને તો એક કામ કરો, કાં તો કાઢી મૂકો ને કાં તો મારી નાખો. બહુ જીભ વધી ગઈ છે તારી. હે, તારે જીવવું નથી ને? ચાલ છોડો. આજે તારો ખેલ ખતમ કરી દઉં. હે, ખતમ કરી દઉં. છોડો તારો. મને, છોડો. નહીં છોડું જ્યાં સુધી તારો જીવ નહીં જાય ને ત્યાં સુધી નહીં છોડું. નહીં છોડું. તારા બાપ પાસે જતી જા. મારી સામે જીભ લડાવે છે. ઓય, ક્યાં? જીજાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? થોડુંક સારું ને થોડુંક નથી ને એવું બધું. પણ કેમ અત્યારમાં અહીંયા? કેમ તમે આવી રીતે રૂડલી વાત કેમ કરો છો? અને હા, તમે એમ પૂછ્યું ને કે કેમ અત્યારમાં આવ્યા, તો મારા દીદીને મળવા આવી છું. કેટલા સમયથી મારા બેનને છે ને હું મળી જ નહોતી. આ તને કઈ કામ ધંધો છે નહીં કે સવાર સવારમાં તારી દીદીને મળવા આવી ગઈ? હે, જો ને, તમે પણ આવી રીતના બોલો છો અને મને કંઈ સમજાતું નથી. તો આવી રીતના બોલું ને તો તારે સમજી જવું જોઈએ કે મારી ઈચ્છા નથી કે તું તારી દીદીને મળે. સમજી ગયું. હું તમારી પાસેથી જાઉં અને મારી દીદીને મળી લઉં. ના કહીને તને, ના પાડીને તને તારી દીદીને નથી મળવાનું. સમજ નથી પડતી તને? એકવાર કહીએ. ક્યાં ગયા છે દીદી? દીદી, દીદી! ઘરે નથી તારી દીદી, બહાર ગઈ છે. તો આવી જશે ને, હું બેસું ને સોફા? ના, કોઈ જરૂર જ નથી બેસવાની. પણ તારી દીદી કોઈ કામથી બહાર ગઈ છે અને મેં જ મોકલી છે સવાર સવારથી. બોલ. તો પછી હું એકલો છું અને હું એકલો હોઉં અને તું મારી બાજુમાં બેસે
તો ખાલી ખોટું જો જીજાજી બોલવામાં છે ને ધ્યાન રાખજો, સભ્યતાથી વાત કરો. આવી રીતના વાત કરવાની કાંઈ જરૂર નથી તમારે. ઓહોહો. પણ એટલે જ તો ના પાડું છું, સભ્યતા રાખવી છે ને એટલે જ તને ના પાડું છું કે તારે અહીંયા બેસવાની કોઈ જરૂર નથી. મારા પપ્પા મંદિરે ગયા છે, તારી દીદી બહાર ગઈ છે અને હું એકલો જ ઘરમાં છું. હા પણ દીદી આવી જશે ને, કાંઈ 10 દિવસ માટે તો બહાર ગયા નહીં હોય. તો આવે ને ત્યારે આવી જશે. હે એનો ફોને કદાચ બંધ આવશે, તું ફોન કરીશ તો. કારણ કે મેં જ એને કહ્યું છે કે સવારમાં છે ને કોઈ સાથે ખોટી લપ નહીં કરવાની, એટલે ફોન બંધ રાખવાનો. સાચું બોલો ને, જે સાચું હોય એ. સાચું જ બોલું છું. હા, એકદમ સાચું બોલું છું. તારી દીદીની ઘરમાં નથી, બહાર ગઈ છે, ફોન બંધ આવશે એટલે ફોન પણ ના કરતી. બોલો બીજું કંઈ? પણ પાણી બાણી પીવું હોય તો લઈ આવી આપું. જો જીજાજી, હું સમજી શકું છું, પણ મને એ નથી સમજાતું કે અચાનક તમે આવી રીતના વર્તન કરો છો. પહેલાં તો તમે આવું વર્તન નહોતા કરતા ને. હવે કરું છું. પહેલા એમ કહે છો કે જીજાજી હું સમજી શકું છું, અને પછી એમ કહે છે કે જીજાજી મને સમજાતું નથી. એટલે મને જ કાંઈ સમજ ન પડી કે તું શું કહેવા માંગે છે. તું સમજાવીશ મને કે તું શું કહેવા માંગે છે? મારે તમને કંઈ કહેવુંય નથી અને મારે તમારી સાથે ખોટી વાતય નથી કરવી. આ તમારી સાથે વાત કરીને ખબર નહીં તમે કેવા કેવા શું બોલી જશો. મને મારી બેન આવે ને ત્યાં સુધી હું બેસું છું, પછી એવું લાગશે તો હું રોકાઈશ નહીં, હું મારી બેનને મળીને જતી રહીશ. એક કામ કર, તારી બેનની તારે રાહ જોઈ હોય ને તો નીચે પાર્કિંગમાં બેસ. ઘણી ગાડીઓ પડી છે, એની સીટ તોડ. હે ઘરમાં નહીં, કારણ કે ઘરે તારી દીદી નથી. એ આવે ને ત્યારે આવજે. હા, સમજ પડી? મને તો કંઈ સમજાતું નથી. ફોન બંધ આવે છે, એ આવે ત્યારે આવજે. શું છે આ બધું? તમારા બંને વચ્ચે કંઈ ઝઘડો થયો છે જીજાજી? એ આવે ત્યારે પૂછી લેજે ને. ઝઘડો થયો હોય કે ન થયો હોય એ તારે શું પ્રોબ્લેમ છે? કારણ કે તારી દીદી છે ને એ મારી વાઈફ છે, એટલે અમારા બંને વચ્ચે કેવું જીવન ચાલતું હોય, ઝઘડો ચાલે છે, મીઠી મીઠી તકરાર ચાલે છે, આ બધું જાણવાની છે ને જરૂર તારે ના હોય. કારણ કે મોટી બેનની જિંદગીમાં છે ને ઇન્ટરફિયર ના કરાય. આટલી તો તને સમજ પડે ને. હે બિકોઝ યુ આર માય સાળી. સાળી એટલે આધી ઘરવાળી, એટલે હું તને અહીંયા એકલીને બેસાડી પણ ના શકું ને. તારી દીદી આવે તો એને ખરાબ લાગે. જુઓ, આ વાત મારી બેનને ખબર પડશે ને તો ખબર નહીં તમારો શું હાલ હા થશે. એટલે જ એટલે જ કહું છું કે માપમાં રહીને વાત કરજો અને મને બેસવા દો. મારી દીદી હા કહીને તને ઘરની અંદર નો એન્ટ્રી. સમજ નથી પડતી તને? એકવાર કહ્યું એમાં. અને રહી વાત તારી દીદીને ખબર પડવાની, તો એને ખબર ના પડે ને એટલે જ હું તને અંદર આવવાની ના પાડું છું. કારણ કે તારી દીદીથી મને બહુ ડર લાગે. સાચું, હું તારી દીદીથી બહુ જ ડરું છું. હે કહ્યું એમાં સમજ નથી પડતી? પણ જીજાજી મારી વાત તો સાંભળો એકવાર. Do you understand? You may leave now. Please. ચલો, સાફ થઈ ગયું રસોડું તો. હવે થોડું. મમ્મી. અરે આવી ગઈ બેટા તું? હા આવી ગઈ. દીદી કેમ છે? દીદી મમ્મી શું કહું ને, કંઈ સમજાતું નથી મને તો. કેમ, શું થયું બેટા? બોલ ને. હું તમને કહીશ ને તો તમને પણ એવું થશે કે આ તું કેવી લોજિક વગરની વાત કરે છે, પણ આજે ખરેખર એવું જ થયું મારી સાથે. શું થયું બેટા? કે જો મને. દીદી ઠીક તો છે ને? દીદી મળ્યા હોય તો ખબર હોય ને કે દીદી ઠીક છે કે નહીં એમ. દીદી મને મળ્યા જ નથી. દીદી મળ્યા હોય તો કેમ? એટલે દીદી ક્યાં ગઈ છે? હું છે ને એમના ઘરે ગઈ, દરવાજો ખોલ્યો અને દરવાજો બંધ કરીને અંદર જવા ગઈ ને તે દરવાજા ઉપર જ જીજાજી મને મળી ગયા. અને જીજાજીએ એમ કીધું કે તારી દીદી છે ને બહાર ગયા છે. એટલે મેં એમ કીધું કે વાંધો નહીં,
જ્યાં સુધી દીદી ન આવે ને ત્યાં સુધી હું બેસું છું એમ. હા અને મને કે તારે બેસવું હોય ને તો પાર્કિંગમાં જઈને બેસ જા. અહીંયા મારા ઘરમાં તો હવે તારા માટે કોઈ જગ્યા જ નથી. પાર્કિંગમાં જઈને બેસ? આવું કહ્યું તારા જીજાજીએ તને? હા, અને એમ પણ કીધું કે તારે તારી દીદીને મળવાની કોઈ જરૂર નથી. મમ્મી, મેં કેટલી આજીજી કરી. જીજાજીએ મને એકવાર પણ દીદીને મળવા ન દીધી. મમ્મી, મને તો કંઈ સમજાતું નથી કે દીદીને મળવા કેમ ન દીધી. મને પણ એ જ વિચાર આવે છે કે જમાઈએ આવું કેમ કર્યું? તારી દીદીને મળવા કેમ નહીં દીધી તારી સાથે? કંઈ ટેન્શન જેવું લાગતું હતું ઘરની અંદર, એવું કંઈક હતું? તને કંઈક એવી ખબર પડી કે ત્યાં કંઈ ટેન્શન ચાલે છે? જીજાજીની વાત ઉપર અને એના જે વર્ડ્સ હતા ને એની ઉપરથી તો એવું લાગે છે કે જરૂર કંઈક થયું હશે, પણ શું એ ખબર ના પડી. મને કે આઈ સેડ ગેટ આઉટ ને આવું બધું બોલતા હતા. અને કોઈ દિવસ હવે છે ને મારા ઘરમાં આવતી નહીં. અને મારા અને તારા દીદી વચ્ચેના સંબંધને તારે જાણવાની કંઈ જરૂર નથી. મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી. અરે પણ તારે જરા કેવું જોઈએ ને કે હું મારી દીદીને મળ્યા વગર નથી જવાની. તારે ઘરમાં એના બેડરૂમમાં પણ તપાસ કરી દેવી જોઈતી હતી ને. અંદર જવા દેતો ને. મેં તો 2 વાર ટ્રાય કરી, પણ નહીં. જીજાજી આડા ઊભા રહી જાય અને કેવું કેવું બોલતા હતા. મારાથી તો એવું કહેવાશે પણ નહીં તમને. તું તો મારી સાલી જો, સાલી આધી ઘરવાળી હોય, તારા દીદી નથી અને તું મારી પાસે બેસીશ તો રામ રામ. કંઈ વાંધો નહીં, તું ગભરાઈ નહીં જા. હું છે ને એક કામ કરું છું, હું જમાઈને મળીને આવું છું. હા, જરાક જોઉં તો ખરી કે ત્યાં જઈને કે શું પ્રોબ્લેમ છે બંને વચ્ચે. કંઈ લડાઈ ઝઘડા તો નથી થયા ને કશે કંઈ ચાલી તો નથી ગઈ ને? તને ખબર છે કે ઘરમાં જ હતી? મને એ જ નથી ખબર ઘરમાં હતા કે બહાર ગયા હતા. મને જીજાજીએ કોઈ ડિક્લેર કર્યું જ નથી. મને ખાલી એટલું કીધું કે તારી બેનનો ફોન બંધ છે અને તારી બેનને તું ગમે એટલા ફોન કરીશ ને આજ પછી ક્યારેય એને ફોન નહીં લાગે. હા, એનો ફોન બંધ આવતો તો એટલો જ તો મેં તને ત્યાં મોકલી હતી. હવે શું કરીએ આપણે? મમ્મી, તમે છે ને ત્યાં જાઓ. કદાચ દીદીને જીજાજી વચ્ચે ઝઘડો થયો એટલે જીજાજીએ મારી સાથે ગુસ્સામાં આવું બિહેવિયર કર્યું હશે. પણ તમે જાઓ, તમે તો વડીલ છો અને તમારી સાથે જીજાજી વ્યવસ્થિત વાત કરશે અને તમને પણ કહેશે કે શું વાત છે આ બધી. મને બહુ ટેન્શન થાય છે કે દીદી ક્યાં હશે. તું ટેન્શન નહીં કર બેટા. હું છે ને હમણાં જઈ આવું છું બસ. અને બધું એ લોકોનું બધું બરાબર કરીને આવું છું. જો ઝઘડો થયો હોય એવું બધું કશું થયું હશે ને તો એનું સમાધાન કરાવી દઈશું આપણે. હા, તો તું ટેન્શન નહીં કર, હું હમણાં જઈને આવું છું. ચાલ, જો હસજો. પણ મમ્મી, હું શું કહું છું તમને કે તમે આવી રીતે જશો તો તમારી સાથે પણ મારી જેવું વ્યવહાર કર્યો એવું નહીં કરે ને? કંઈ વાંધો નહીં બેટા, કરે તો કરે. જમાઈ છે હવે, કરવા દો, કંઈ વાંધો નહીં. આપણે જતું કરવાનું બધું. હા, સારું, તમે ફટાફટ જઈને આવો ને. ફોન કરજો હો, હા, હું તરત ફોન દીદીને કરીશ મળીને. તને. હા. હા, જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. કેમ કંઈક મેચ બેસ રમવા ગયા હતા? આમ થાકેલા હોય એવું લાગે છે. આ ઉંમરે ક્યાં મેચ રમવા ટી શર્ટ ને એવા કપડાં પહેર્યા સ્પોર્ટના, એટલે મને એમ કે તમારા મિત્ર મંડળ સાથે બધા ગયા હો એમ. પેલા ભાઈ આ ઓલો મારો મિત્ર છે કે નહીં, વિનુ કાનાણી, હા, એ લંડન ગયો હતો, મને આપ્યા એક જોડી. એ તમારો મિત્ર પણ જોરદાર હો. બાકી લંડનથી નવી નવી વસ્તુ લાવ્યા કરે ને તમને આપ્યા કરે. ક્યારેક છોકરા હાટું એકાદ 2 ટી શર્ટ લેતા હો હારા હારા ઇમ્પોર્ટેડ, તો અમે પહેરવી. હાલખોર આવશે તો કહીશ, બીજું શું. મંદિર જઈએ એવા. સાવું છે હવે. મેં કીધું તું ચા બનાવી દે તો પછી નીકળીએ. હા, ચા તો હું થોડીક વારમાં બનાવું જ છું, કારણ કે બીજો જ કોઈ રસ્તો છે નહીં. હાથે બનાવીને પીવી પડશે. ખાવાનું હાથે બનાવવાનું, બીજો કોઈ સહારો તો છે નહીં પપ્પા હવે આપણી પાસે. શું કરીએ? એક વાત કેવી છે તને. હા પપ્પા, બોલો ને. તને નથી લાગતું કે વહુ મૃત્યુ પામ્યા એને ઘણો સમય થઈ ગયો છે?
તો હવે બીજા લગ્ન કરવા એમ તને નથી લાગતું તારે? જો પપ્પા, બીજા લગ્ન કરીને મારે ફરીવાર કોઈ છોકરીની જિંદગી ખરાબ નથી કરવી. એનું કારણ છે કે જેની સાથે મેં ચોરીના 4 ફેરા ફર્યા હતા ને, એની સાથે હું જિંદગી વિતાવી ન શક્યો. મારા નસીબમાં હોત ને લગ્ન જીવન, તો મારી પત્ની જીવતી હોત. હવે બીજા લગ્ન કરવાની મારી કોઈ ઈચ્છા નથી પપ્પા. અરે પણ તો ક્યાં સુધી તું આમ નામ રહે? ઘરમાં કોઈ રસોઈ બનાવવા વાળું તો જોવે કે નહીં? અરે પપ્પા, તમે જાણો છો ને, મને બધી જ રસોઈ આવડે છે. તમને ટાઈમે ટાઈમે નથી મળી જતું હે? હા, ઠંડુ ખાવું પડે છે. હું કામ પર જાઉં તો બનાવીને જવું પડે છે, પણ 2 કલાક વહેલા કામ કરીએ ને તો બધું થઈ જાય. પણ એડજસ્ટમેન્ટ થઈ જશે. એમાં લગ્ન કરવાની શું જરૂર છે? અરે પણ આમ નામ આખી જિંદગી કાંઈ થોડું બાઈઓ વગરનું ઘર રખાય. વાત તો તમારી સાચી છે, પણ હવે જે નસીબમાં હશે ને એ જ થયું હોય ને મારી સાથે. નહીં તો ઉપરવાળો મારી પત્નીને શા માટે લઈ લે? હવે એ તો જીવન મરણની દોરી તો એના જ હાથમાં છે. શું થયું ભગવાન જાણે. પણ મારાથી આ નથી જોવાતું. તું આમ જ્યારે હોય તે ઉદાસ ઉદાસ બેઠો હો, બધું કામ બહારનું કરવાનું, ઘરનું કરવાનું, તો આ બધું કઈ રીતે આપણે કેટલો સમય ચલાવશું? હા, સારી રીતે જાણું છું પપ્પા કે હા, દોયલું જીવન જીવવું બહુ મુશ્કેલીવાળું કામ છે. જ્યારે મારા મમ્મી એક્સપાયર થયા ને, ત્યારે તમે જે દોયલું જીવન જીવ્યા ને, એ તો તમે તે અમારા સહારે જિંદગી નથી કાપી હે? મારા સહારે તમે એમ વિચાર કર્યો કે મારા છોકરો છે, મારો સહારો છે, એના સહારે હું જીવન વિતાવી દઈશ. હવે એવી રીતે જ્યાં સુધી તમે આ દુનિયામાં હયાત છો ત્યાં સુધી હું તમારા સહારે જીવન કાપી લઈશ અને તમારી સેવા કરીશ. જો તારી મા વહી ગયા પછી ઘરનું કામ બધું મારા ઉપર આવ્યું. મેં કીધું છોકરો મોટો થશે, લગ્ન કરશે, વહુ આવશે, આવી અને વહી ગઈ, તો પાછું મારી માથે તો કામ ઘરનું આવ્યું જ. હા પપ્પા, અમુક કામ તો તમારે કરવા પડે છે, હું જાણું છું, પણ એ બદલ સોરી. કારણ કે મારે તમને કહેવાય તો નહીં કોઈ વસ્તુનું કામ કરવાનું, પણ હવે એકલા જ છીએ તો પછી અમુક કામ તો કરવા જ પડશે ને પપ્પા. એમાં તો ચાલશે જ નહીં. તો આમને બાઈ વગરનું ઘર ક્યાં સુધી રાખવું? કે લગ્ન કરી લે અને મારી વાત માન. અને હજી તું નાનો છો બેટા. હા, તારી માં ગુજરી ગઈ, તું નાનો હતો, મારી ઉંમર પણ નાની જ હતી કે બીજા લગ્ન કરવા એને યોગ્ય હતો, પણ મારે સંતાન હતું અને તારે બેટા કાંઈ નથી, તો તું કોના સહારે જિંદગી કાઢીશ? હું તો આજ છું ને કાલ નહીં. જો આ ઉપરવાળાએ જ્યાં સુધી ધાર્યું હશે ને ત્યાં સુધી આપણા બંનેનો સાથ રહેશે. ને આમે તે છે ને પપ્પા, આ ઉપરવાળાએ લખેલું જ હોય. જેનો સાથ જેની સાથે જેટલો લખેલો હોય ને એટલું જ રહી શકે. એટલું કહેવાય છે ને કે જેના અન્ન પાણી જ્યાં સુધી લખ્યા હોય ત્યાં સુધી આ ધરતી ઉપર રહે અને સમય આવે એટલે જતા રહે. હું તને એમ નથી કહેતો, એ તો એની જ્યાં સુધી આયુષ્ય હતી ત્યાં સુધી રહ્યા, પણ હવે બીજા લગ્ન કરી લે અને તું જા. ચા બનાવી, મારે ચા પીવી છે. સારું, ચા બનાવીએ. બીજું શું? ખૂબ મજા આવી રહી છે. એકલા જીવન જીવવાની મજા જ કંઈક અલગ છે. ના કોઈ રોક ના ટોક. પેલી હતી તો કીચ 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 કીચ. આ તો જ્યારે જ્યાં જવું હોય ત્યાં જવાનું, મોજ કરવાની, ખાઈ પીને 10 વાગે ઉઠવાનું, 12 વાગે ઉઠવાનું, કોઈ જ ટેન્શન નહીં. હા, જય શ્રી કૃષ્ણ જમાઈજી. જય શ્રી કૃષ્ણ. આવો આવો સાસુમાં આવો. આ બેસો તો ખરા, નહીં તો તમે જ કહેશો કે મારા જમાઈએ મને બેસવાનું પણ ના કીધું. અરે ના ના, એવું કંઈ નથી. તમે કહો કે તમે કેમ છો? જો સાજો સારો તમારી સામે વાત કરું છું, પણ મને એક વાત નથી સમજાતી કે તમારા ઘરના લોકોએ શું ધાર્યું છે
આ સવારમાં હેતલ આવી હતી હે એની દીદીને મળવા માટે, અને હવે તમે આવ્યા છો તમારી છોકરીને મળવા માટે. આઈ થિંક રાઈટ? હા એટલે એવું નહીં, તમને મળવા પણ આવી છું, પણ આ તો પેલું શું છે કે જીગુ ફોન જ નથી ઉઠાવી રહી, એટલે થોડું ટેન્શન થયું. એટલે મેં છે ને હેતલને મોકલી કે બેટા તું જરાક જઈ આવ દીદીને ત્યાં, ને બાને તું દીદીને મળી લેશે. પણ એણે એવું કીધું કે દીદી તો ઘરમાં હતી જ નહીં, તો જીગુ ક્યાંય ગઈ છે? હા, સાચું કહ્યું એમને. દીદી, હેતલની દીદી એ તો ઘરમાં નથી, અને ફોન એમનો મેં લઈ લીધો છે, કારણ કે મને બહુ ગમતો હતો ને ફોન એનો, એટલે. અને એને બહાર મોકલી છે કામથી. એટલે બહાર એટલે ક્યાં? અરે આ સોસાયટીમાંથી બધા બૈરા લોકો બહાર જતા હતા ને, તો એમની સાથે 4-5 દિવસની ટૂરમાં. પણ તો તમારે એને ફોન તો આપવો જોઈએ. કેવી રીતે વાત કરે? કોઈ એને કંઈ તકલીફ થઈ ગઈ, કંઈ પ્રોબ્લેમ આવ્યો તો એ કેવી રીતે વાત કરશે? શા માટે ફોન આપ્યો? હે, બીજા જોડે વાત કરવા માટે? હે, આ સોસાયટીમાં ઘણા બૈરાઓ ફોન લઈને ગયા છે, એમનામાંથી વાત કરી લેશે. અને તમે આ શું બોલો છો કે બીજા સાથે વાત કરવા માટે? એટલે મારી દીકરી કંઈ એવી નથી? મેં મારી દીકરીને આવા સંસ્કાર નથી આપ્યા? હવે સંસ્કારની મૂર્તિ હતી તમારી છોકરી, એવું કહેવા માંગો છો તમે? હા, હતી નહીં, છે જ. તો તમે અહીંયા રોંગ છો સાસુમાં. તમારી દીકરી તો સંસ્કારની મૂર્તિ હતી, પણ એમાં એવું છે ને કે મને થોડોક એના પર ડાઉટ જતો હતો ને, એટલા માટે મેં ફોન લઈ લીધો. બીજું કંઈ સાંભળવું છે તમારે? અરે તમે આ શું બોલી રહ્યા છો? તમે આવું લાંછન લગાડી રહ્યા છો મારી દીકરી પર? તમને બરાબર ખબર છે કે મારી દીકરી એવી નથી. એ તો તમારા વિચારો છે ને, મારા વિચારોથી વિચારીને જો, એટલે ખબર પડશે કે સાચું શું અને ખોટું શું. મેં છે ને મારી દીકરીઓને એવા સંસ્કાર નથી આપ્યા. કહ્યું છે કે સાસરામાં પોતાની રીતે રહેવું અને બધાને ખુશ રાખવા. સંસ્કાર આવ્યા ત્યારના એક જ ટોપિક પર વાત કરો છો, મારી દીકરી સંસ્કારી. જો સંસ્કાર નામની વસ્તુ તમારી દીકરીમાં હોત ને, તો એના પતિને દરેક વાતમાં રોકટોક ના કરતી હોત. આમ કરો, તેમ કરો, આટલા વાગે ઉઠવાનું, આટલા વાગે ઓફિસ જવાનું, આટલા વાગે આવી જવાનું. હું એમને પગ દબાવવાનું કહેતો ને, તો પણ એમની પાસે મારા માટે સમય નથી. હા, પગ દબાવવાનું? હા. તો મારી દીકરી અહીંયા તમારા પગ દબાવવા માટે છે? શા માટે નહીં? એમનો પતિ છું. પતિ એટલે પરમેશ્વર, અને પરમેશ્વરના ચરણોમાં જ તે પત્નીનું જીવન હોય છે. આઈ થિંક તો પહેલા છે ને પરમેશ્વર જેવા બનો, અને પછી એ બધી આશા રાખો કે તમારા પગ દબાવે. પથ્થરને પણ લોકો પૂજે છે, જ્યારે હું તો એનો જીતો જાગતો ઘરવાળો, એટલે કે પતિ પરમેશ્વર હતો, તો મારી પૂજા એમની કરવી એમની ફરજ હતી કે નહીં? અને તમારી કોઈ ફરજ? હા, જે હું સારી રીતે નિભાવતો હતો, પણ પછી મને એવું લાગવા લાગ્યું કે હવે આ જે હું ફરજ નિભાવું છું ને, તદ્દન ખોટી છે. એટલે મેં નિભાવવાનું બંધ કરી દીધું, અને હેતલને એની દીદીને મળવા માટે ના પાડી. અને હવે તમે આવ્યા છો, અને તમે જો જીદ કરશો કે તમારે જીજ્ઞાને મળવું છે, તો તમને પણ તમારી દીકરીની જેમ ઘરની બહાર કાઢીશ. કારણ કે આ મારું ઘર છે, અહીંયા હુકમ મારો ચાલશે. ભલે ઘર તમારું રહ્યું, પણ મેં મારી દીકરી અહીંયા પરણાવી છે, એને મેં વેચી નથી. અને બીજી વસ્તુ કે હું મારી દીકરીને મળ્યા વગર અહીંયાથી જવાની નથી. તો કોશિશ કરકે દેખ લીજીએ સાસુમાં. એ તો હું કરીશ જ. હું આખું ઘર તપાસ કરીશ તમારું. જોઈ લો, કારણ કે ઘરમાં જ નથી તો ક્યાંથી મળશે? મેં તમને કહ્યું ને કે સોસાયટીના બૈરા જોડે ટૂરમાં ગઈ છે, તો કેવી રીતે મળશે તમને? અને એ એવી જગ્યા પર ગઈ છે કે જ્યાં નેટવર્ક પણ નથી આવતું. જો મારે પણ સવારની વાત કરવી છે, પણ કોલ જ નથી લાગતો સોસાયટીમાં કોઈ બૈરાનો, કેવી રીતે વાત કરું? ઠીક છે, નથી કેવું ને તમારે? સાચું જ કહ્યું છે મેં. હા, તો હું જાઉં છું હમણાં અહીંયાથી સીધી પોલીસ સ્ટેશન.
પોલીસ સ્ટેશન શા માટે? જાણવું છે મારે કે મારી દીકરી ક્યાં ગઈ. કહ્યું તો ખરું સાસુમાં તમે. સાચે સાચું બોલો, ક્યાં ગઈ મારી દીકરી? તમને સાંભળવું જ છે ક્યાં ગઈ છે તો કહું છું, પણ પોલીસમાં નહીં જતા. જલ્દી જલ્દી બોલો. હવે એ દિવસે મારી સામે જીભ લડાવે છે. તારી આટલી હિંમત! મારી દીકરીને તે મારી નાખી અને પાછો શરમ વગરનો બોલે છે કે મેં તો મારી દીકરીને મારી નાખી. આ તું જો કે તારી શું હાલત થાય છે. તે મારી દીકરીને તે મારી છે ને, તું પણ જીવતો નહીં રહેશે. હું મારીશ નહીં તને. હું જાઉં છું અહીંયાથી સીધી પોલીસ સ્ટેશન. અને આ છે ને ઉપર 1000 હાથ વાળો એ પણ જુએ છે. એ છે ને તે તારા કરેલા કર્મો તને તારે અહીંયા જ ભોગવવા પડશે, એટલું યાદ રાખજે. તું છે તને તું. અરે મમ્મી, તમે આવી ગયા? તમે મમ્મી દીદી મળ્યા? મમ્મી 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 કેમ તમે રડો છો? મમ્મી બોલો ને. ખલાસ થઈ ગયો. શું ખલાસ થઈ ગયું? બધું ખલાસ થઈ ગયું. હા પણ મમ્મી જુઓ મમ્મી, તમે આવી રીતે રડો છો અને એ સારું નથી લાગતું. શું થયું છે મને કહો પહેલા. બોલો ને મમ્મી, કેમ? પેલા નરાધમે મારી દીકરીને મારીને. મમ્મી હા તમે શું બોલો છો? બેનને મમ્મી હું એના ઘરે ગઈ ને તો તે કીધું હતું એ પ્રમાણે જેણે મારું બહુ જ અપમાન કર્યું. તે છતાં હું જબરજસ્તીથી એના ઘરમાં ગઈ અને બધું જોયું, બધું તપાસ્યું. તો મને નફરત થઈને કહે કે મેં તો મારી દીકરીને મારી નાખી છે, જાઓ તમારાથી થાય તે કરી લો. એને આટલી બધી તકલીફ હતી ઘરની અંદર, તો કીધું કેમ નહીં એણે? આ તો બહુ ખોટું કર્યું. આ છોકરીઓના નસીબમાં આવવું જોઈએ. બાપને ત્યાં જન્મે અને સાસરામાં મરે, અને એ પણ આ રીતે મારે સાસરામાં. સાચી વાત છે. બિચારા દીદી ઉપર કેટલું દુઃખ હતું. દીદીએ કોઈ દિવસ ના કીધું. જેટલું બને એટલું સહન કર્યું, તોય છેલ્લે એને સહન કરવાનું પરિણામ આ મળ્યું. તને ખબર હતી દીદીને આટલી બધી તકલીફ છે સાસરામાં? ખબર હતી તને? તો પછી તે મને કીધું કેમ નહીં? કઈ રીતે કહું? કઈ રીતે? દીદીએ જ કીધું હતું કે આ વાત તું કોઈને ના કરતી, કારણ કે મમ્મીને ખબર પડશે ને તો મમ્મી ચિંતા કરશે, એટલા માટે. પણ મમ્મી આપણે એને સજા તો અપાવવી જોઈએ ને. એને શું સજા અપાવ? જે મારી દીકરી જ મને કઈ કહેતી નથી, કઈ જ કહ્યું નહીં એને મને.
અરે થોડું થોડું તો મને કંઈ કહેવું જોઈતું તું તારે. તે કેમ નહીં કીધું મને કંઈ? મને શું ખબર કે દીદી સાથે આટલું બધું થઈ જશે. આ દુનિયાની અંદર છે ને બહુ સારા રહેવું પણ સારું નથી. કેટલી સમજાવી હતી એને મેં, કેટલી સમજાવી હતી કે બેન બસ આટલા સારા ન રહેવાય, આટલા સારા ન રહેવાય. મારી વાત માનવી જ નથી એણે. આ જોયું એનું પરિણામ. મારી દીકરી ગુમાવી મેં, મારી દીકરી ગુમાવી. ગાય જેવી દીકરી મારી. પણ મારા દીદી ગુમાવ્યા. ક્યારેય નહોતું વિચાર્યું આની કરતા તો આપણે એને અહીંયા લઈ આવ્યા હોત ને તો સારું હતું મમ્મી. મને ખબર હતા ને કે એને આટલી બધી તકલીફ છે સાસરામાં. તું એને લઈ આવ્યો હોત, લઈ આવ્યા અહીંયા એને. મારી જ ભૂલ છે. જો મેં દીદીની વાતોમાં આવીને તમને કહી દીધું હોત ને તો સારું હતું. તો કદાચ આજે દીદી આપણી સાથે હોત. પણ નહીં, અમુક સમયે આપણા કરેલા જ આપણને નડે છે. સાચી વાત છે. હવે તો શું કરી શકવાના? જે મારી દીકરી જ નથી રહી, છેલ્લે એનું તો મોઢું જોવા પણ નહીં પામ્યું. તો એટલો નરાધમ એને જઈને પેલાને પણ કોઈ છે ને જીવવાનો અધિકાર નથી. મને નરાધમે જ કીધું કે મેં તમારી દીકરીને મારી નાખી છે. છો મમ્મી, ખબર નથી કે આવો માણસ આપણને ક્યાંથી ભટકાયો, કઈ રીતે ભટકાયો કે આપણી બુદ્ધિ બેડ મારી ગઈ અને દીદીના લગ્ન એની સાથે કરાવ્યા. હવે જે થાય તે, મારે આ બધું કશું જોવું નથી, સાંભળવું નથી. બસ ચલો હું પોલીસ સ્ટેશને જઈશ અને એના વિરુદ્ધ પોલીસ કેસ કરીશ. ત્યારે જ મને શાંતિ મળશે. આપણે અત્યારે જ જઈએ અને આપણે દીદીને ન્યાય અપાવીએ. ચાલ.